આપને ગઈકાલે લાલાના જન્મ થયો હોય, લાલાના જન્મની બધાઈ અને આપણે આઝાદીને 89 વર્ષ પૂરા થયા એ જન્મદિન જેની પણ જન્મની તો દરેકને બેવડી વધાઈ. હવે બીજે જાહેરાત છે કે આપણા સભ્ય અને ભૂતપૂર્વ પ્રમુખ હસમુખભાઈ સાના ધર્મપત્ની એમના બાયપાસ સર્જરી કરાવેલી છે, તો આપણે સૌ એમને ઝડપથી રિકવરી આવે એવી શુભેચ્છા શુભકામના આપી અને જો પુનઃ આપણી સાથે જોડાય એવી અભ્યર્થના કરીએ. આભાર. હવે ભાઈ શ્રી કેતાંશ મંગળાચરણ કરશે. કેતાંશ. पद पंकज पुरद मंदले उत्कटा तटस्थनवकानन प्रगट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रति कलिंग गिरिमस्तके पतनमंद पूरोज्वला विलास गमनोलस प्रकट गंग शैलोनता प्रघोष गतिगंतुरा समधिरूढ दोलोत्तमा मुकुंद रतिवर्धनी जयति पद्म बंदो सुता भुवन भुवन पावनी
અવલારના સુરમુનિ પરમ સંગમાં તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ સુખીં તવ કરોતિ અમરદાસ પત્ની પ્રિયે હરે જગન્નુ સેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર સમજનાનુભી સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટકમિદં મુરા પઠતિ સુરસુકેશરા સમસ્તદુરિતાક્ષયો ભવતિ વૈ મુકુન્દેરતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે શ્યામ સુંદર પ્રિયને પોતાના સ્થાન ઉપર ઉભા થઈ ગયા. આપણે શ્રી કોટ્યક આપણા ઈષ્ટદેવની આપણે શપથ લેવાની. હું શ્રી કોટ્યક દેવની સાક્ષીએ શપથ લઉં છું કે મારા દરેક કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પ્રાથમિકતા આપીશ. જ્ઞાતિના મૂળ ધર્મ પ્રામાણિકતા, ધગસ અને પરોપકારિતા જાળવી રાખીશ. સમગ્ર પરિવારને વ્યસનોથી દૂર રાખીશ. જ્ઞાતિની દરેક સંસ્થાઓને અને કાર્યોને મદદરૂપ બનીશ. દેશ પ્રેમની જ્યોત હંમેશા હૃદયથી પ્રજ્વલિત રાખીને સમાજમાં આદર્શ જીવન જીવીશ. જય શ્રી કૃષ્ણ. આભાર અરવિંદભાઈ. હવે માઇકનો ભાગ પ્રવીણભાઈ આપશે. આજના વૈષ્ણવ સંપ્રદાયના ઉત્સવોની સિઝનમાં, શ્રાવણ મહિનો એટલે ઉત્સવોની સિઝન, એવા કેટલાય ઉત્સવ આ માસની અંદર આવી ગયા, આવશે અને આજે છે. આજે આપણે નંદ મહોત્સવના દિવસે આપણે સૌ અહીં ગાળે આપીને મિટિંગમાં ભેગા થયા છીએ. આપ સર્વે સમયસર ઉપસ્થિત થયા છો તે બદલ આપ સર્વેનો હૃદયથી આભાર. આ નંદ મહોત્સવ, નંદ એટલે કૃષ્ણ જન્મનો બીજો દિવસ. મથુરાથી કનૈયો ગોકુળમાં આવ્યો અને નંદ રાજાએ, ત્યારે નંદ રાજા ને ખબર પડી કે મારી ત્યાં કૃષ્ણનો જન્મ થયો છે, આ બધી લીલાઓ કૃષ્ણની, તો એ દિવસે, બીજે દિવસે પુત્ર જન્મનો, દીકરા જન્મનો, ભગવાનના અવતરણનો આખા ગોકુળનો ઉત્સવ ઉજવાય. નંદને ઘેર વધે તો કે તેને નંદ મહોત્સવ કહેવાય. આ કનૈયો એક અદ્ભુત વ્યક્તિ છે. 5552 વર્ષ કૃષ્ણ અવતરણને થયા, પણ જ્યારે આપણે જન્માષ્ટમી ઉજવીએ ને ત્યારે એવું જ લાગે કે લાલાનો આજે જ જન્મ થયો, આજે જ અવતરણ થયું. આ કોઈ દિવસ પુરાણો નથી.
જગત ગુરુ કૃષ્ણમ વંદે જગત, એ જગતના ગુરુ છે. એમણે જે કઈ લીલાઓ કરી ગોકુળની અંદર બાળ અવસ્થામાં અને કિશોર અવસ્થામાં જે કઈ લીલાઓ કરી, એ લીલાઓની પાછળ કોઈ ગર્ભિત આશય હતો. સમાજને આપણને કંઈક શીખ આપવાનો, આપણને કંઈક શીખવાનું એવો આશય હતો. કૃષ્ણ હંમેશા કર્મમાં માનનારા છે. કર્મ એ જ ફળ, ફળની કોઈ દિવસ એમને આશા નથી. કમળે જો મથુરા છોડ્યું, નંદ બાબાને છોડ્યા, યશોદાને છોડ્યા, ગોકુળને છોડ્યું, રાધાને છોડી, બરાબર, છેવટે દ્વારકાને પણ છોડી. એમના મોં ઉપર કોઈ દિવસ તમે ઉદાસીનતા જોઈ છે ખરી? કૃષ્ણનો દરેક ફોટા આખા જગતની અંદર જો સૌથી વધારે લખાણ હોય અને જો એનું સાહિત્ય અને એના વિશેની વાતો હોય તો શ્રી કૃષ્ણ સિવાય કોઈ નહીં. કૃષ્ણ એ ભાગવતની અંદર એને આપણને એવું એક શિક્ષણ આપ્યું છે કે આપણે કેવી રીતે જીવવું, કોઈ દિવસ ઉદાસીન ન રહેવું. આટલી બધી વસ્તુઓને છોડવાની થઈ આપણે તો ખાલી જો આપણા ઘરમાં કોઈ એક જ વ્યક્તિ પરલોક ગમન થાય તો આપણે એટલા બધા હતાશ થઈ જઈએ. કૃષ્ણ કોઈ દિવસ હતાશ નથી, હંમેશા ને હંમેશા વર્તમાનમાં જ જીવ્યા. તો આપણને ઉત્તમ મોટી શીખ એટલી છે કે વર્તમાનમાં જીવવું, વર્તમાનની અંદર વર્તમાનમાં જીવવું અને ફળની આશા રાખ્યા વગર તમારું જે કર્તવ્ય છે એ કર્તવ્ય હંમેશા કરતા રહો. અસ્તુ. કરવાનું છે તો દેવેન્દ્રભાઈ સરૈયા આપણી પાસે આવશે તો દરેક વ્યક્તિ પોતાનો યોગ્ય ફાળો આપે એવી નમ્ર વિનંતી. અને દરેક આપે, ફૂલ નહીં તો ફૂલની પાકે, એવું નહીં કે આટલા જ આપો. આ એક સારી પ્રવૃત્તિ છે અને સારા માટે આપણા આ પૈસા જવાના છે. આપણે ગઈ વખતે 12,000 રૂપિયા થયા હતા, તો આપણે ટાર્ગેટમાં પહોંચી એવું કરીએ. આભાર દેવેન્દ્રભાઈ. હવે આપણે મિનિટનું વાંચન કરીએ ત્યાં શાંતિથી આપણે સાંભળીએ તો આભાર. મહારાજના સભા નંબર 1 ની મિનિટનું વાંચન. શ્રી ખરાટા વરિષ્ઠ નાગરિક સમાજ નડિયાદની માસિક સામાન્ય નંબર 1 કમ શપથવિધિ કાર્યક્રમ તારીખ 19/7/25 શનિવારના રોજ સવારે 9 કલાકે ગઢબેટ હોલ સંતરામ રોડ નડિયાદ ખાતે યોજવામાં આવી, જેમાં સભ્યો તેમજ અન્ય મહેમાનો સાથે 120 સભ્યો હાજર રહ્યા. સભાની શરૂઆતમાં 9 થી 9:45 સુધી ચા નાસ્તાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ત્યારબાદ 10 કલાકે સભા શરૂ કરવામાં આવી. સભાની શરૂઆતમાં ભીડ વધેલાઓ તેમજ કારોબારી સભ્યો દ્વારા મહેમાનોને સ્ટેજ ઉપર આમંત્રિત કરવામાં આવે. એમના અક્ષરનું પાઠનું પઠન શ્રીમતી શર્મિષ્ઠાબેન તથા સુમનબેન દ્વારા કરવામાં આવ્યું. પ્રમુખ શ્રી સતીકાંતભાઈ શાહે તેમના સ્વાગત અને આવકાર પ્રસંગમાં દરેક સભ્યોને તેમના પ્રમુખ કામ દરમિયાન સહકાર આપવા બદલ આભાર માની સૌને આવકાર્યા. મંત્રી શ્રી સતીશભાઈ શાહે સભ્યોમાંથી વિશિષ્ટ શ્રી ભરતભાઈ ગાંધી દ્વારા આપવામાં આવ્યો તથા બુકે તેમજ સાલ પ્રમુખ તથા ઉપપ્રમુખ મારફતે આપવામાં આવ્યો. શ્રી ભાર્ગવભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં નવા પ્રમુખને અભિનંદન તથા નિવૃત્ત તથા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે હોદ્દો એવો ખૂબ જ જવાબદારીનું કામ છે, તેમજ હોદ્દાને નિભાવો એ પણ ખૂબ જવાબદારીનું કામ છે. હોદ્દો લેવાનો મુખ્ય ઉદ્દેશ હોદ્દાના અનુરૂપ કામ કરી સમાજને ઉત્તરોત્તર પ્રગતિમાં લઈ જવું. ત્યારબાદ તેમને ક્રમાનુસાર કારોબારી સભ્યો, ખજાનચી, સહખજાનચી, મંત્રી તથા પ્રમુખને હોદ્દાના શપથ લેવડાવ્યા અને હોદ્દાનો ગૌરવ જાળવવા તેમજ તેને સંપૂર્ણ નિભાવવા માટેના શપથ લેવડાવ્યા. ત્યારબાદ વિધિવત રીતે નવા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ આર શાહ પોતાનું પદ ગ્રહણ કર્યું અને નિવૃત્ત થતા પ્રમુખ શ્રી શશિકાંતભાઈ શાહે પોતાનો ફેંટો પ્રવીણભાઈ આર શાહને પહેરાવીને અભિનંદન કર્યું. ત્યારબાદ સમાજના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો દ્વારા શ્રી પ્રવીણભાઈને બુકે તથા મોમેન્ટો આપી સન્માન કર્યું. મુખ્ય મહેમાન શ્રી મહેશભાઈ પટેલનો પરિચય અને તેમનું બુકે તથા મોમેન્ટો આપી સન્માન શ્રી લક્ષ્મીભાઈ
કરણભાઈ અરવિંદભાઈ પ્રસિદ્ધભાઈ દ્વારા કરવામાં આવ્યું. અતિથિ વિશેષ શ્રી નરેન્દ્રભાઈ નકુમનો પરિચય શ્રી હર્ષદભાઈ કાંટાવાળાએ આપ્યું અને તેમનું બુકે સાથ તથા મોમેન્ટો આપીને સન્માન સંસદભાઈ રાજેન્દ્રભાઈ ઇન્દ્રવર્ધનભાઈ કિરણભાઈ તથા દેવેન્દ્રભાઈએ કર્યું. બીજા અતિથિ વિશેષ શ્રી નવનીતભાઈ સિંહ શાહનો પરિચય શ્રી અરવિંદભાઈ શાહે આપ્યો તેમજ તેમનું બુકે સાથ તથા મોમેન્ટો આપીને સન્માન ભરતભાઈ ગાંધી, રાજેન્દ્રભાઈ, દિલીપભાઈ, પરેશભાઈ તેમજ ગોપાલભાઈ ગાંધીએ કર્યું. શ્રી સત્યનારાયણ શાહનું ઉપરણું ઉડાડીને સન્માન જગદીશભાઈ કર્યું. શ્રી ભરતભાઈ પંડ્યાનું ઉપરણું સન્માન શ્રી દિલીપભાઈએ કર્યું. શ્રી મહેશભાઈ પટેલે તેમના વક્તવ્યમાં માણસનો યુગો વિશે વાત કરી અને રમૂજી શૈલીમાં ઘણી બધી મજાની વાતો કરી, પણ સાથોસાથ તેમ જણાવ્યું કે માણસો તો એડજસ્ટમેન્ટ કરતા શીખી લે તો બધી મુશ્કેલીઓનો અંત આવી જાય. તેમજ નવા પ્રમુખને અભિનંદન આપ્યા. શ્રી નરેન્દ્રભાઈ નકુમે પશ્ચિમ વિભાગમાં પડતી મુશ્કેલીઓ જેવી કે હોલ, સિટી બસ ચાલુ કરવી તેમ પોતે રજૂઆત કરી એ વાત કરી અને નવા પ્રમુખને અભિનંદન તેમજ નિવૃત્ત પ્રમુખને શુભેચ્છાઓ આપી. શ્રી નવનીતભાઈ શાહે પોતે આ સંસ્થામાં પ્રમુખ હતા તેના સંસ્કરણો વાગોળ્યા અને નવા પ્રમુખનો અભિનંદન તથા નિવૃત્ત પ્રમુખને શુભેચ્છાઓ આપી. આધ્યાત્મિક વક્તા શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે તેમના વક્તવ્યમાં ભાગવતના ઉદાહરણો ટાંક્યા અને તેમની આગવી શૈલીમાં ઘણી બધી આધ્યાત્મિક વાતો કરી. નવા વરાયેલા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શાહે પોતાના આ હોદ્દા પર બેસાડવા બદલ સૌ હોદ્દેદારો, કારોબારી સભ્યોનો તથા અન્ય સભ્યો તથા શુભેચ્છકોનો આભાર માન્યો. નિવૃત્ત થતા પ્રમુખ શ્રી સતીકાંતભાઈ શાહે તેમને 33 મહિનાની પ્રમુખ તરીકેની કાર્યકારીના લેખાજોખા વિશે વાત કરી અને તમામ સભ્યોનો સહકાર બદલ આભાર માન્યો અને નવા પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ આર શાહને શુભેચ્છા શુભકામના આપી તમામ સહકારની ખાતરી આપી. મંત્રી શ્રી જગદીશભાઈ શાહે શ્રી સતીશભાઈ શાહના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યની વિગતો આપી અને નિવૃત્ત થતા પ્રમુખને શુભેચ્છા તથા નવા પ્રમુખના અભિનંદન આપ્યા. શ્રી સત્યનારાયણભાઈ શાહે તથા શ્રી ભરતભાઈ પંડ્યાએ પોતાને આમંત્રણ આપવા બદલ સંસ્થાનો આભાર માન્યો અને પ્રમુખને અભિનંદન આપ્યા. શ્રી ભરતભાઈ, અરવિંદભાઈ, ઇન્દ્રવર્ધનભાઈ તથા રાજેન્દ્રભાઈ શાહે નિવૃત્ત થતા પ્રમુખ શશિકાંતભાઈ શાહની લાક્ષણિકતાઓ વિશે વાત કરી અને તેમને જે વિશિષ્ટ કાર્યો કર્યા તેનું વર્ણન કરી તેમને શુભેચ્છા પાઠવી તથા નવા પ્રમુખને અભિનંદન પાઠવ્યા. શ્રી પ્રવીણભાઈ શાહે તેમાં પોતાના સભ્યોને, કુટુંબીજનો અને મિત્રોને ઉપરણા ઉડાડીને સન્માન કર્યું. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ મેઘનાબેન ગોસ્વામીનું મોમેન્ટો તથા કવર આપીને પ્રમુખ શ્રી પ્રવીણભાઈ આર શાહે સન્માન કર્યું. ફોટોગ્રાફર શ્રી જીગરભાઈ પંડ્યાને કવર આપીને શ્રી જગદીશભાઈ શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું. અંતમાં શ્રી અરવિંદભાઈ શાહે તેમની આભાર વિધિમાં તમામ મહેમાનોનો, અતિથિ વિશેષ તથા શપથવિધિ પૂર્વક આધ્યાત્મિક વક્તા તેમજ હોદ્દેદારો તથા તમામ સભ્યોનો તમામ કાર્ય માટે આભાર માન્યો. સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરી સભા પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવી. ત્યારબાદ સૌ સ્વાદિષ્ટ ભોજનને છૂટા પડ્યા. આ સભાના ભોજન યજમાન તરીકે પ્રમુખ શ્રી પ્રવીણભાઈ આર શાહનો પણ આભાર માનવામાં આવ્યો. જન્મદિન કન્વીનર આપણા મુખ્ય મહેમાન હોય થોડો ફેરફાર કરવામાં આવ્યો છે તો પરેશભાઈ શાહને વિનંતી કે તેઓ સર્વને જય શ્રી કૃષ્ણ. ડાયસ ઉપર બિરાજેલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, આતિથિ ભાઈ શ્રી શશિકાંતભાઈ, આજના સભાના મુખ્ય મહેમાન ભાઈ શ્રી ઇન્દ્રવર્ધનભાઈ, ભરતભાઈ ગાંધી, અમિતભાઈ, આજનો જન્મદિન, આજની તારીખ અને આ માસમાં જેમનો જન્મદિન આવે છે એ સર્વેનું આપણે અહીંયા સંસ્થા વતી સન્માન કરીશું. અને આ માસ એવો પવિત્ર માસ કહેવાય કે જ્યારે લાલાનો જન્મ હોય અને આ માસમાં આપણા વૈષ્ણવોનો પણ જન્મ હોય તે માટે બધાને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીશું. આપ સર્વેનું જીવન સુખમય, સમૃદ્ધ અને સફળ રહે અને બાકીનું જીવન ખાસ કરીને આપણું આયુષ્ય, કારણ કે આપણે બધા હવે સિનિયર સિટીઝનમાં આવીએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે એવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ. તો સૌ પ્રથમ હું અહીંયાથી જે પ્રમાણે નામ બોલું એ પ્રમાણે સ્ટેજ પાસે આવે 8/61 આ કોકનું લખેલું મારું વાંચવાનું છે. વર્ષ 64 વર્ષ પૂરા કરીને 65મા વર્ષમાં તેમનું સન્માન કરશું.
बार बार दिल ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। Happy birthday to you, happy birthday to you, happy birthday to you। हम भी अगर बर्थडे होते नाम हमारा होता बदलो बदलो खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू और दुनिया कहती हैप्पी बर्थडे टू ऑल। જિગીશાબેન શાહ જે આયુર્વેદિક પોતાનું શેમ્પુ બનાવે છે એ આ મામલત હોસ્પિટલમાં પણ જોબ કરે છે, પોતાનું શેમ્પુ બનાવે છે આયુર્વેદિક, એમની કિંમત 100 રૂપિયા છે, પણ સંસ્થા માટે એમને 50 રૂપિયાની જાહેરાત કરી છે, કદાચ 10 બોટલ લાવી છે, જે સફેદ ઝૂકતું હોય તે જિગીશાબેન લઈ લે, એ સંસ્થાને 50 રૂપિયા આપવાના છે પડતર કિંમતે। હવે કિરણભાઈ આવ્યા છે પણ એમનો કાર્યભાર જગદીશભાઈને આપેલો છે, જગદીશભાઈને વિનંતી। પરિચય આપીએ છીએ, અમારા જૂના પડોશી થાય નજીકના કહેવાય, જૂના પડોશી કહેવાય। હવે ઇન્દ્રવદનભાઈનો જન્મ 3 જુલાઈ 1956માં મોરબી તાલુકાના શાસ્ત્રાપુર ગામે થયો છે। એમના માતાનું નામ રૂક્ષ્મણીબેન અને પિતાનું નામ ચિમનલાલ રામદાસ શાહ, જેઓના પિતા તમાકુના વેપારી હતા અને તેમનું પ્રાથમિક શિક્ષણ શાસ્ત્રાપુર ગામ પૂરું કરી ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ગામે મેળવ્યું હતું। અમદાવાદની ન્યૂ સર્વોદય હાઈસ્કૂલમાં ધોરણ 11 પાસ કરી અમદાવાદની HL કોમર્સ કોલેજમાં BCom થયા। ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી MComની ડિગ્રી હાઈસ્કૂલમાં નોકરી મળેલી, ત્યાંથી ચાંગા સ્કૂલમાં નોકરી મેળવી, છેલ્લે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ફોર ગર્લ્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી ઓક્ટોબર 2014માં રિટાયર થયા અને ત્યારબાદનું જીવન રિટાયર્ડ લાઈફ તરીકે જીવન જીવે છે। અત્યારે સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયેલા છે। ખૂબ જ સ્પષ્ટ વક્તા અને ગમે તે કહે ત્યારે દાન માટે તૈયાર થઈ જાય એવા ઇન્દ્રવદનભાઈને આપ સમક્ષ રજૂ કરતા હું આનંદિત છું। પૂર્વ પ્રમુખ શ્રી શશિકાંતભાઈ તથા ભરતભાઈ ગાંધી અને અરવિંદભાઈ સિંહ શાહ તથા મારા કારોબારી સભ્યો અને સદસ્ય મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે આંબા ઉપર કેરી હોય છે, કેરી કાચી હોય છે ત્યારે ખાટી હોય છે, પણ કેરી જ્યારે પાકી જાય છે ત્યારે એ મીઠી હોય છે। તો હવે આપણું જીવન છે પાકટ થઈ ગયું છે। પહેલાના જીવનમાં હતું ત્યારે કંકાસ કકડાટ થતું હતું, પણ હવે આપણે જે જીવવાનું છે એ જીવન ચક્ર આખું બદલાઈ જવાનું છે। તમે જે જીવનમાં હતા એ જીવનમાંથી પાછું જીવન બદલાઈ ગયું। હવે તમારે એવું કરવાનું છે કે આપણા પ્રભુ પુરાણીભાઈને ખાતરી આપવાની છે કે અમે જ્યારે પણ જરૂર પડે ત્યારે મંડળને તન મન અને ધનથી પૂરો સહયોગ કરીશું। સાથે સાથે આપણે એમને એ પણ ખાતરી આપીએ છીએ કે મંડળમાં અમે
સમષ્ટિમાં સર્વશ્રેષ્ઠ એવું કાર્ય કરીશું. અમે સમષ્ટિની ભાવનાઓને આગળ ધપાવી અને ગૃહ કાર્ય તેમજ અમારા વડીલો દ્વારા અમને જે અનુભવ મળ્યો છે એ અનુભવનો નિચોડ કાઢી અમે ઘરમાં વ્યવસ્થિત રીતે આયોજિત કાર્યરતતા કરીશું. હવે આપણે જાણીએ છીએ કે જીવમાં શિવ પડે ત્યારે જીવન બને છે. આ શ્રાવણ મહિનો છે. એ શ્રાવણ મહિનો એટલો જીવન છે કે કૃષ્ણ ભગવાનની પણ જન્માષ્ટમી ગઈ. માટે આ શિવને તો આપણે શ્રાવણમાં કહીએ છીએ કે આપણે શિવની પણ સાથે સાથે અહીં કૃષ્ણ ભગવાનની પણ આપણે જન્મોત્સવ ઉજવ્યો. તો આ બંને ભગવાન એ આપણે જાણીએ છીએ કે સૃષ્ટિના પહેલા જે આપણે સૃષ્ટિમાં આપણને જન્મ આપ્યો છે. તો આપણે જાણીએ છીએ કે આકાશમાંથી જે વરસાદનું પાણી પડે છે એ બધું પાણી સમુદ્રમાં જાય છે. તેમ બધા દેવોને કરેલા નમસ્કાર અંતે શ્રી કૃષ્ણ ભગવાનને જાય છે. એટલે કે આપણે જે નમસ્કાર કરીએ છીએ કૃષ્ણ ભગવાનને જાણીએ છીએ. આપણે એક વણિક સમાજમાંથી આવીએ છીએ. આપણા ઈષ્ટદેવ પોતિયા પ્રભુ છે. આપણે બુદ્ધિશાળી છે. જેમ એક પક્ષીની પાંખ કપાઈ જાય અને પક્ષી ઉડી નથી શકતું અને તે લાચાર પડે છે, પણ આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન એક કર્મશીલતા વાળા હતા. તો આપણે કર્મશીલ બની અને કાર્યક્ષમતાને શ્રેય આપીએ ત્યારે આપણું જીવન સરળ બન્યું એમ કહેવાય. આપણે જે જન્મ લીધો છે એવી જગ્યાએ જન્મ લીધો છે કે આપણે એ બુદ્ધિશાળી જે વાણી એ બુદ્ધિશાળી ગણાય છે અને બુદ્ધિશાળી વણિક એ જ્યાં આપણો જન્મ થયો હોય ત્યારે આપણે બુદ્ધિમાં શ્રેષ્ઠ, જ્ઞાતિમાં શ્રેષ્ઠ અને કર્મમાં સર્વશ્રેષ્ઠ રહીએ તો આપણું જીવન એ આપણું એક કલાત્મક ભાવનાથી ખીલી ઉઠશે. આ પટેલો જુઓ કે ગમે તેટલા બુદ્ધિશાળી હોય પણ આગળ નથી આવતા. કહેવાય છે કે ભણ્યો કણબી કટંબો રે, અર્થાત સર્વસામાન્ય બુદ્ધિ અને જ્ઞાનને અભાવે સમાજને એવી વિચિત્ર ઘટનામાં ધકેલી દે છે જેમાંથી સમાજ બેઠો થઈ શકતો નથી. અંતે તેમની હાલત ધોબીના કૂતરા જેવી છે, અહીંનો નહીં ને તહીનો નહીં. પણ આપણે વણિક સમાજમાંથી આવ્યા છીએ તો આપણે તો ગમે તે રીતે આપણી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી સમાજ ઉપયોગીના કાર્ય દ્વારા અને આપણે સમાજની શ્રેષ્ઠ સેવા દ્વારા આપણા જીવનને બિરદાવીએ છીએ અને આપણે આગળ વધીએ છીએ. બસ. આભાર, ખૂબ ખૂબ આભાર. શ્રી રાજેન્દ્રભાઈ આપની સમક્ષ 2024-25 હિસાબ રજૂ કરશે. આપ શું ધ્યાનથી સાંભળજો. કોઈ પણ ક્વેરી હોય તો પૂછી શકાય છે. શ્રી ખરાતા વરિષ્ઠ નાગરિક સમાજ નડિયાદનું તારીખ 1/7/2024 થી 30/6/2025 સુધીનું નફા નુકસાન. આવક સભ્ય ફી 40,800, બેંકનું વ્યાજ 14,007, દાન ભેટ 6,801, જન્મદિન ભેટ 13,742, ગરબાની લેણીની આવક 1,770, કોટ તીર્થ મંદિરનો પ્રવાસની આવક 10,390, સત્યનારાયણ કથાની આવક 774. એની સામે જાવક થાય છે ફેડરેશનનો ખર્ચ 3,300 રૂપિયા, દિવાળી ટાઈમે મીઠાઈ ખર્ચ 36,300, સ્ટેશનરી ખર્ચ 1,210, મીટિંગ ખર્ચ 23,673, ભોજન યજમાન ખર્ચ 4,480, કલગી બુકે ખર્ચ 840, કુરિયર ખર્ચ 580, હોલનું ભાડું 10,850, આવક કરતા આવકનો વધારો નફો 6,751. બંને સાઈડનું ટોટલ થાય છે 87,990. આ ટાઈમનું 30/6/2025 રોજનું પાકું સર્વે. ટ્રસ્ટ ફંડ ગયા વર્ષનું 1,80,910, એમાં આ જે નફો થયો 6,751, એમાં વધારો થયો 1,87,761 થયો. પ્રવેશ ફી 24,100, અગાઉથી મળેલ વાર્ષિક ફી 5,500, સાધનો 6,500, સેન્ટ્રલ બેંકની FDR 1,80,000, બચત ખાતું 30,220 અને રોકડ ઓછામાં ઓછી 501. બરાબર, બંને સાઈડનું ટોટલ
2,70,201. હવે પછીનો આપણો મુખ્ય કાર્યક્રમ તેજસ્વી તાલનાઓનું સન્માન એ આપણે શરૂ કરીએ છીએ અને જે વિદ્યાર્થી નામ બોલવામાં આવે અને એ આગળ આવે અને એના જે નામ સભ્ય કે દાદા દાદી એ દરેક વિનંતી કે તેઓ એનું સન્માન કરે. નાગરિક સમાજ તરફથી પ્રતિ વર્ષે આપણે સભ્યોના પુત્ર પુત્રી પૌત્ર પૌત્રી દોહિત્ર અને દોહિત્રી એસએસસી અને એચએસસી માં જેને 70% ઉપર ગુણ પ્રાપ્ત કર્યા છે તેમને આપણે પ્રોત્સાહિત ઇનામ પત્રથી એનાયત કરવામાં આવે છે. આ વર્ષે આપણે શું કર્યું છે કે 10મામાં અને 12મામાં એટલે કે એસએસસી અને એચએસસી માં જનરલ સ્ટ્રીમ આર્ટ્સ અને કોમર્સ અને એચએસસી સાયન્સ સ્ટ્રીમ એમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સીબીએસઈ બોર્ડ બંને આપણે જુદું પાડ્યું છે. તો જેના નામ અત્યારથી બોલું છું તે અહીંયા આવી અને પોતાનું ઇનામ મેળવી લે. એને પણ 94% મેળવ્યા છે. વિધાનસભાને વિનંતી કે તેનું ઇનામ ડોક્ટર મહેન્દ્રભાઈ શાહ પાસેથી મેળવી લે. એમાં આર્ય તપસ્વી 546 600 માંથી 546 91% એના વાણી છે સુરેશભાઈ નંદલાલ શાહ આર્ય તપસ્વી. રેશમીને વિનંતી એના પપ્પા મમ્મીને પણ વિનંતી કે એનું ઇનામ શશિકાંતભાઈ શાહ જોડથી મેળવી લે. વિજ્ઞાન પ્રવાહ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એમાં પહેલું ઇનામ છે હેતવી ભાવિક કુમાર શાહ 650 માંથી 575 88.46%. એના વાણી છે ઇન્દિરાબેન શાહ. વિદ્યાર્થી અને એના મમ્મી પપ્પા પણ જોયા. બીજું ઇનામ કાવ્યા રાજલભાઈ શાહ 650 માંથી 572 88%. એના વાણી છે ગોપાલભાઈ ગાંધી. ત્રીજું ઇનામ છે વિધિ ધનંજય શાહ 569 650 માંથી 87.54%. એના વાણી હું છું ગીતાબેન અરવિંદભાઈને વિનંતી કે તેમનું નામ લીધું. કેયુરકુમાર શાહ 650 માંથી 573 78.92%. એના વાણી છે કિરીટ કુમાર એ શાહ. ચારસો ને 650 માંથી 76.66%. સોમોથી 100 ગુણ. એના વાલી છે જગદીશભાઈ પપ્પા. ઇન્દ્રાસાળી હિરેન કુમાર શાહ 433.500 માંથી 86.60%. વાલી છે નિરંજનાબેન. નાગરિક સમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. હવે આપણે જે બેગો લાવ્યા એનું કરીએ એટલે કન્ફ્યુઝ ઓછું થઈ જાય આપણું. આપણે 2 વખત પિક્ચરનો પ્રોગ્રામ કર્યો. પહેલી વખત 700 રૂપિયા વધ્યા હતા, બીજી વખત 1600 રૂપિયા વધ્યા, 500 રૂપિયા ફરીથી આપણને આપ્યા હતા. એટલે કુલ થતો આપણે બેગોના પૈસા વધ્યા એ આપણે ડ્રાયફ્રૂટની અંદર આજે નાખી દીધા. એટલે ડ્રાયફ્રૂટનો ખર્ચો પણ ઘણો ઓછો કર્યો છે. એટલે આપણે સંસ્થાને સફળ થઈ ગયું છે. સંસ્થા જો કોઈ બર્ડર આપણે કર્યું નથી એટલે એને કા થઈ જાય. એટલે આપણે પ્રોગ્રામ પણ સારા કર્યા, પિક્ચરના પૈસા વધ્યા આપણને એ આપણે થોડી
નિયંત્રણબેન અમારી બધી મહેનતથી અમને આ ફાયદો થયો સંસ્થાને. એમાં નિયંત્રણબેને પણ મોટો ભાગ ભજવેલો છે. હા. ટૂંકમાં આ બેગોના સ્પોન્સરો દરેક સભ્યો છે જે જણાચરનો ભાગ લીધો. દરેક સભ્યોનો આભાર. હવે આપણો મુખ્ય કાર્યક્રમ જન્માષ્ટમી તથા પારણાના વિવિધ કાર્યક્રમો. સૌપ્રથમ અરવિંદભાઈ તમારું નામ આવે. પાસે જે નામ આવે છે તેનું નામ છે સુમિત્રાબેન અરવિંદભાઈ શાહ. સુમિત્રાબેન અરવિંદભાઈ શાહ. પારણ્યું બંધાય જસોદાની ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે છોડી જાય, તો વાલાને ગીત કેવી ગાવું, તો ગીત મધુરા ગાવું, એની મારા મૈયામાં સમાવું, એના મૈયામાં સમાવું, એનું ગુલાબલા એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર દેખાય, પારણ્યું બંધાય જસોદાની ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય, હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, કોઈ રમાડવા ના આવે, એને બાંધ્યો છે કાળો ધાગો, જેથી કોઈની નજર ના લાગે, મારો લાલો કરમાર એનું જગમુખ થાળ, મારો લાલો કરમાર એ તો જોયું ના જોવાય, મારું દિલડું દુભાય, પારણ્યું બંધાય જસોદાની ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પડી જાય, મારો લાલો મોટો ક્યારે થાશે, મારી ગાયો ચરાવવા જાશે, હું તો મોટો કરું છું એવી આશે, મારું નામ અમર થઈ જશે, વૈષ્ણવ પ્રેમા મુક્ત થાય, રંજવારી વારી જાય, વળી વારી વારી જાય, પારણ્યું બંધાય જસોદાની ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પડી જાય, લાલો મારો પારણિયામાં ક્યારે પડી જાય, ક્યારે પડી જાય. જન્મોત્સવની વધાઈ હો વધાઈ. હવે વધાઈ કહું છું, આશાવાદી રાખશું. ધન્ય યશોદા ભારતી હારો, ધન્ય યશોદા ભારતી હારો, જીને સો સુદ જાયો આવે હો, મોક્તના સુપદ
જાયો હો ઘર ઘરની રૂપ કિયો સુભલા છાના ઘર ઘરની રૂપ કિયો સુભલા છાના અવગતિ નાસી હો सूरदास प्रभु को यश सुनी के सूरदास प्रभु को यश सुनी के आनंद व्रज पासी हो धन्य यशोदा लाल तिहारो धन्य यशोदा Haro Jinare Susuta Jalo Dhanya Yasoda Dhanya Yasoda Dhanya Yasoda Bhagavati Haro Jinare Susuta Jalo खूब सुंदर बधाई धन्य यशोदा बाल तिहार जगदीश भाई शाह સૌને નથી ગયા નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે કે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે છપ્પન ભોગની સ્વાદના ભરેલા છપ્પન ભોગની સ્વાદના ભરેલા માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાવાને માતા યશોદાજી સાંભળે પીરા મોટીના માણક મગાના પીરા મોટીના માણક મગાના ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાવાને માતા યશોદાજી સાંભળે હાથીને ગોરાએ ઝૂલે અંબારીએ હાથીને ગોરાએ ઝૂલે અંબારીએ ગોળી ગોળી ગાવડી દાદી સાંભળે સારંગીના સુર ગુંગે મગાના સારંગીના સુર ગુંગે મગાના બેટી મારી વાસળી રહી ગઈ ગોકુળમાં નંદ બાવાને માતા યશોદાજી સાંભળે રાધાજીને એટલું કહેજો દાવજી રાધાજીને એટલું કહેજો દાવજી અમે મારી નજરો રહી ગઈ ગોકુળમાં નંદ બાવાને માતા યશોદાજી સાંભળે પરમ ભગવદીય અશોકભાઈ ડી કાંટાવાળા હેરી હે ભૈયા હો આયુરાય કે આનંદ થયો હેરી હે ભૈયા હો આયુરાય કે આનંદ થયો દાજતી ગોપી કરતી કુલાલ મંગલ કારવયો હેરી હે ભૈયા હો આજે નંદ રાય કે આનંદ થયો રાજી પિયરી ચોરી પહેરે નૌતન સુમક
ગયો માગન દૂધ ગયો પરી ગાજન માગન દૂધ ગયો પરી ગાજન સકલ ગ્વાલ લે આયે બાજત બેણુ પકા વજમાવરી બાજત બેણુ પકા વજમાવરી ગાવત ગીત સુવાયે એલિયે ગૈયા હો આજે નંદરાય કે આનંદ ભયો હરદ દૂધ અક્ષય કુમ કુમ હરદ દૂધ અક્ષય કુમ કુમ આંગણવાડી અસત પરસ પર પ્રેમ મુદિત મન અસત પરસ પર પ્રેમ મુદિત મન લાગી પૂજરી એલિયે ગૈયા હો આજ નંદરાય કે આનંદ ગયો જહુ પેટ મુનિ કરત મહામુનિ પંચ સપ્ત જમદો જહુ પેટ મુનિ કરત મહામુનિ પંચ સપ્ત જમદો પરમાનંદ ભયો ગોકુલ મે પરમાનંદ ભયો ગોકુલ મે આનંદ હૃદય કરો એલિયે ગૈયા આનંદ રાય ને આનંદ ગયો જહુ વેદ મુનિ કરત મહામુનિ પંચ સપ્ત જમદો પરમાનંદ ભયો ગોકુલ મે પરમાનંદ ભયો ગોકુલ મે આનંદ હૃદય કરો એલિયે ગૈયા આનંદ રાય કે આનંદ ગયો આભાર ઉદાર કીર્તન આજ નંદરાય કે આનંદ ભયો. હવે શોભનાબેન સાહેબ જેવે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે કેલો ખાનામાં જન્મ લઈને કેલો ખાનામાં જન્મ લઈને સીધો ગોકુળમાં સીધાવે છે મારો વાલો આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આખા નગરને દિંગરામાં નાખી ચાળા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે વાંસળી ટોપલીમાં પોળ્યા પ્રભુજી વાસુદેવ શિર પર લાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે રજરમન મેહુલો વરસે મેઘ ગગન જાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે પાવન કરવા યમુનાના પાણી કૃષ્ણ
ગોકુળમાં આવે છે. ગોકુળનાથના દર્શન કરવા હે નંદ બાવા ઉત્સવ મનાવે છે. મારો વાલો ગોકુળમાં આવે છે. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો વાલો રાસ રમવા આવે છે. મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે, આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. તારે મારે યા સખી ધૂમમાં જાઓ મારે યા મારું ઘર ગોકુળ બગડાવજે. મારો વાંસળી વગાડો વાંસળી તારે રાસ રંગો છે તારી સાથે. ઢોલી ઢોલ વગાડ ઢોલી ઢોલ વગાડ મારે આગણીએ તો રોટિયાનો ચૂલો પીધો. પ્રેમથી જગોલો મારે આગણીએ મારા હૈયામાં પ્રેમની દેવી છે. મારા હૈયામાં પ્રેમની દ્રૌપદીના આયુ મારે આગણીએ ભજન નાચી કૂદી ગાઉં ભજન નાચી કૂદી ગાઉં આગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આગણીએ. શ્રાવણી ગોદના ઠોમે કૃષ્ણ કનૈયાનો જન્મ થયો. ઓ રાતના 12 વાગે કોઈ લાવે ગંગા જોડે કોઈ લાવે જમુના જોડે કૃષ્ણ કનૈયાને નવડાવે. ઓ રાતના 12 વાગે કોઈ લાવે જબનાને કોઈ લાવે ટોપીઓ કૃષ્ણ કનૈયાને પહેરાવે. કોઈ લાવે કંકુને કોઈ લાવે કુંડળા કૃષ્ણ કનૈયાને વધાવે. ઓ રાતના 12 વાગે કોઈ લાવે ઘંટીને કોઈ લાવે ઘૂંઘરો કૃષ્ણ કનૈયાને રમાડે. ઓ રાતના 12 વાગે કોઈ લાવે માખણને કોઈ લાવે મિસરી કૃષ્ણ કનૈયાને ભરાવે. ઓ રાતના 12 વાગે શ્રાવણ મહિનાની વદ આઠમે કૃષ્ણ કનૈયાનો જન્મ થયો. ઓ રાતના 12 વાગે કૃષ્ણ કનૈયાનો આવે છે ને જાય છે આવે છે ને જાય છે. કનૈયાને હેપી બર્થડે ટુ યુ. કનૈયાની હેપી બર્થડે ટુ યુ. નંદ બાવા આવે છે નંદ બાવા આવે છે જમણા જળ લાવે છે જમણા જળ લાવે છે કનૈયા નવડાવે છે કનૈયો ખુશ થાય છે. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. આવે છે ને જાય છે કનૈયાની હેપી બર્થડે કનૈયાની હેપી બર્થડે
જસોદામાં આવે છે જબલા ટોપીઓ લાવે છે જબલા લાવે છે કનૈયાંતે આવે છે કનૈયાંતે કાનો ખુશ થાય છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ આવે છે ને જાય છે આવે છે ને જાય છે કનૈયાની હેપી બર્થડે ટુ યુ કનૈયાની હેપી બર્થડે ટુ યુ ગોપાળો આવે છે ભગવાન આવે છે ગેડી દળોળાવે છે કાનાને રમાડે છે કાનો ખુશ થાય છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ગોપીઓ આવે છે મંગળ ગીતડા ગાય છે કાનાને સંભળાવે છે કાનો ખુશ થાય છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હવે નવનીત પ્રિયાજીનું સ્વરૂપ એટલે મહાપ્રભુજીના સેવક ગજ્જન ગામને ત્યાં પધરાયેલું અને પછી ગુસાઈજી પ્રભુ ચરણે એમના પહેલા લાલ ગિરધરલાલને ત્યાં પધરાયેલું. હવે જીત સ્વામી અષ્ટસખામાંના એક સખા અને ગુસાઈજીના સેવક એ જીત સ્વામીને એવા દર્શન થાય છે કે નવનીત પ્રિયાજી અને ગુસાઈજી એ ઘડીકમાં બંને સાથે જોડે છે. ઘડીકમાં નવનીત પ્રિયાજી ગુસાઈજીને ઝુલાવે છે અને ઘડીકમાં ગુસાઈજી નવનીત પ્રિયાને ઝુલાવે છે અને ખીલવણા પણ એ બંને સાથે રહે છે અને એક જ થાળીમાં અને એક જ જાળીમાં બંને જમે છે. આવા દર્શન જીત સ્વામીને થાય છે એનું આ કીર્તન છે. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ ક આપ સંગ મિલ ઝૂલે કબહુ ક આપ સંગ મિલ ઝૂલે કબહુ ક ઉતરી ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ કસુરંગે ખીલવના ખેલે હું કસુરંગે ખીલવના ખેલે નાના બાંધી ખીલાવે હો. પ્રિય નવનીત પાલને
ઝુલાવે હો ચકરી બારી ફિરતાની રે તું ચકરી બારી ફિરતાની લે તું જૂના જૂના હાથ ઝુલાવે હો પ્રિય નવનીતા પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો ભોલે હો પ્રિય નવનીતા પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો ધન્ય ધન્ય પાદ્ય દાસની જન કે ધન્ય ધન્ય પાદ્ય દાસની જન કે સોય દર્શન પાવે હો પ્રિય નવનીતા પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિગમ એક કરી પાવે હો પ્રિય નવનીતા પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો વલ્લભાઈ ખૂબ જ સુંદર ભાવ આપણા વડાપ્રધાનનો ખાસ મેસેજ છે એ આપની આજની મિટિંગમાં આપણા દરેક સભ્યોને ભારતની ઉત્પાદિત વસ્તુ વાપરવાનો આગળ રાખો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની લોકલ ફોર લોકલને સમર્થન આપીએ એવું આપણે સમર્થન છે એટલે આપણે લોકલ ફોર લોકલ ખરીદી કરીએ એવું મારું સૂચન છે. જય શ્રી કૃષ્ણ. ડોળા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ આપી ડોળા પાલકી જય કનૈયા લાલ કી આપી ડોળા પાલકી ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जसोदा को लाओ भयो जय कन्हैया लाल की जसोदा को लाओ भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल नंद के आनंद भयो जय कन्हैया लाल नंद के आनंद भयो जय कन्हैया लाल हाथी घोड़ा पाला तो लाओ भयो जय कन्हैया लाल नंद के आनंद भयो जय कन्हैया लाल जय हो नंद लाल की 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 नंद के आनंद भयो जय कन्हैया नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की
કી નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી કૃષ્ણ કનૈયા લાલ વલ્લભીય વૈષ્ણવને ખૂબ ખૂબ મંગલ બધાય ખૂબ ખૂબ મંગલ બધાય ઓગસ્ટ વિશે બોલવાનું છે આપણા મુખ્ય બે રાષ્ટ્રીય તહેવારો એક 15મી ઓગસ્ટ અને બીજો 26મી જાન્યુઆરી અવાજ ઓછો સ્વતંત્રતા દિવસ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે અને 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન એટલે કે ધી રિપબ્લિક ડે તરીકે ઉજવીએ છીએ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ બે વચ્ચે તફાવત શું છે તો 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો પણ તે દિવસે આપણને પૂર્ણ સ્વતંત્રતા ના મળી અને 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણને પૂર્ણ સ્વતંત્રતા એટલે કે આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું આપણો દેશ ઘણા વર્ષોથી ગુલામીની જંજીરોમાં અંગ્રેજોના હાથમાં સત્તા હતી એટલે કે ગુલામીમાં આપણો દેશ હતો પણ આપણા દેશ નેતાઓ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ લાલ પાલ સુભાષચંદ્ર બોઝ આ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આપણા દેશને આઝાદી અપાવી આ આઝાદીને ટકાવી રાખવાની ફરજ આપણા સૌની છે 15મી ઓગસ્ટ એ આ દેશની અંદર ઠેર ઠેર ઉજવવામાં આવે છે હમણાં 2 દિવસ પહેલા સમગ્ર ભારત દેશમાં 79મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તેની પહેલા 78 વર્ષની ઉપર જો દ્રષ્ટિગોચર એનું વિહંગાવલોકન કરવામાં આવે તો આ 78 વર્ષમાં ભારત દેશે ખૂબ જ પ્રગતિ કરી છે અને ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રમાં હરણફાળ ભરી છે આ દેશની જે જનરેશન છે એમાં પણ ઘણા ફેરફારો થયા છે આપણા દેશે આપણા માટે શું કર્યું તે વિચારવાનું નથી પણ આપણે આપણા દેશ માટે શું કર્યું તે વિચારવાનું છે આપણા દેશની પ્રગતિ થાય તેના માટે આપણે શું કરીશું હમણાં શશિકાંતભાઈએ કહ્યું તેમ આપણે એવી દ્રઢ પ્રતિજ્ઞા કરીએ કે આપણે હર હંમેશ હવે પછીથી સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરીશું અને તો ને તો આ જે સ્વતંત્રતા છે એ આપણે સારી રીતે ઉજવેલી ગણાશે એક શિલ્પકાર એક મૂર્તિ બનાવી રહ્યો હોય છે હવે એ મૂર્તિ ભગવાનની હોય છે એ મૂર્તિ શિલ્પકારને શું કહે છે તમે જુઓ ધડ ટીંગાણે જેના માથામાં હાને એનો પાણીઓ થઈને પૂજાવો ગળવૈયા મારે ઠાકોરજી નથી થવું એ મૂર્તિ એમ કહે છે કે ભગવાનની મૂર્તિ તું મારી ના બનાવીશ પણ જેને આ શહીદી મળી છે જેના ધડ જેના માથા કપાયા છે એવા શહીદોની મન પુતળું બનાય કે જેથી કરીને લોકો યાદ કરે તો આપણે આ દેશ માટે આ દેશના વિકાસ માટે આપણે હર હંમેશ તત્પર રહેવું જોઈએ તો એ આપણી રાષ્ટ્ર ભાવના છે એવું કહેવાશે અસ્તુ આગળનો કાર્યક્રમ ઘણો લાંબો છે જેના મંડળમાં પૈસા આપવાના બાકી હોય એ દેવેન્દ્રભાઈ સરૈયાને આપી શકે છે અંધન મંડળનો ફાળો
અને ભોજન તથા જન્મદિન જે બાકી હોય એ ગોપાલભાઈ ગાંધી પાસે જમા કરાવી દે. તમામ સભ્યો જેના કામ આગળનો કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છે આપણે. अभी बोलो से अभिवादन भरतभाई गांधी ने विचार खाली करते આજનો નંદ મહોત્સવ નો કાર્યક્રમ બહુ સુંદર રીતે બધા સભ્યોએ ખૂબ ઉત્સાહથી અને ખૂબ ઉમંગથી ભાગ લીધો. આ નંદ મહોત્સવ સાતમનો દિવસે છઠ્ઠીનો ઉત્સવ. છઠ્ઠીનો એટલે કે વિધાતા વેદ લખવા વિધિ પોતાને જે વાદ્ય લખવા આવે. આમ તો છઠ્ઠીના લેખ લખાય પણ સાતમને દિવસે આ લેખ લખાયા. તો કૃષ્ણનો જન્મ થયો ને તો નંદ રાજા એટલા બધા ઉત્સાહી હતા ને તો આ વાત એ ભૂલી ગયા. આ વિધિ કરવાની વાત ભૂલી ગયા. એટલે આગલે વર્ષે એમણે આ સાતમને દિવસે આ છઠ્ઠીના લેખ. તો આજે પણ મંદિરોની અંદર અને હવેલીની અંદર આ ઉત્સવ ઉજવાય છે. નંદ મહોત્સવ એ એક એવો આનંદ અને ઉત્સાહનો ઉત્સવ છે કે જાણે કનૈયો આપણે ઘરે જો આપણે ઠાકોરજીની સેવા કરતા આવીએ તો ઠાકોરજી લાલો આજે જ આપણી ઘેર અવતર્યો છે. અવતરણ તરીકે આપણી ઘેર પધાર્યો છે અને આપણી સેવાનો લાભ આપ્યો છે. ત્યાર પછી જ્યારે પણ તમે જુઓ તો આજ પરિસ્થિતિ આપણા મગજમાં હોય કે ભાઈ 5000 વર્ષ થઈ ગયા એવું આપણને કરી નાખવું. આ એક સનાતન સત્ય છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. એને જગતના ગુરુ. જગતની ભાગવતની અંદર જે કઈ વાતો લખેલી છે એ બધી વાતો કૃષ્ણએ જ કરેલી છે. કૃષ્ણ એ જ આપણને આ વસ્તુને પાર પાડવા, આપણા જીવનને સુધારવા માટે, આપણા જીવનને ઉપયોગી થવા માટે, આપણા જીવનનું માર્ગદર્શન આપવા માટે. કોઈ માણસ વિરોધી પક્ષને પોતાની સેના આપે. વિરોધી પક્ષને મહાભારતને એમણે કરી આખી સેના કૌરવોને આપી. અર્જુન કે મારે તમારી સેના જોઈતી નથી, મારે તો તમે ફક્ત તમે જ જોઈએ છે. આ શું ભાવ છે કે જ્યારે તમે ઈશ્વરનો એક મનથી, એક તનથી, સર્વભાવથી, ગોપીઓના જેવા ભાવથી તમે ઈશ્વરની અંદર સમર્પણ કરો ને તો એની આગળ એ કુરુસેનાની સેના પર કંઈ કામમાં આવતી. તો કૃષ્ણ આપણને એ શીખવાડે છે કે હંમેશા કોઈ બી કાર્ય કરો, ઘરેથી બહાર જાઓ ને તો કૃષ્ણને કહો, જય શ્રી કૃષ્ણ, તમારું એક સ્વરૂપ મારી જોડે ચાલે, મારું રક્ષણ કરે, મારી સાથે રહે, તું મને રસ્તામાં માર્ગદર્શન આપો, હું ખોટા માર્ગે ના જાઉં, હું ખોટું કાર્ય કરતો અટકું. એની બહુ પ્રાર્થના જ્યારે પણ એવો એક આપણા વૈષ્ણવ સંપ્રદાયની અંદર આવો એક સિલસિલો છે કે હંમેશા ઈશ્વરને સાથે રાખો, સમર્પણ કરવું, સમર્પિત થઈને જીવવું અને સમર્પિત પ્રસાદ લેવો.
હવે કોઈ એમ કહે કે હું ચંપલ લાવું તો કેમ ના સમર્પિત આ ગાદી ચંપલ તો કઈ થોડા સમર્પિત થાય પણ ના એ પણ થાય. તમે નવા ચંપલ લાવો ને તો તમે એ વખતે એ દિવસે સંકલ્પ કરો કે આ નવા ચંપલ પહેરીને ઠાકોરજીની સેવા માટેની 4 વસ્તુઓ આજે હું લઈ આવી. એ સમર્પિત થઈ ગયો. કોઈ વસ્ત્રો લાવો તો વસ્ત્રો પણ ઠાકોરજીને સમર્પિત કરો. કેવી રીતે? એ દિવસે એ વસ્ત્ર પહેરીને સેવા કરો. સુગંધી લાવો, ઠાકોરજીને સુગંધી આપણે સમર્પિત કરીએ છીએ. આપણે રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનને મળવા જવું હોય તો આ કપડો પહેરીને તમે જઈ શકો છો? તો આ જગતનો તાજ, જગતનો રાજા છે, એને તમે સવારમાં જ્યારે સેવાની અંદર ઉપસ્થિત થાવ તો તમારા કપડા વ્યવસ્થિત હોવા જોઈએ, તમે પણ સુગંધિત હોવા જોઈએ, તમારું શરીર પણ સુગંધિત હોવું તો જ તમારી સેવાનો આ પહેલું પગથિયું છે સેવાનું, તો એ તમારી સેવાને અંગીકાર કરે. તો આવી તો ઘણી બાબતો છે. અંધારું થયું છે, વરસાદની તૈયારી પણ છે કદાચ, એટલે આગળ ન કરતા મારી વાતને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. પૂરી કરું છું. આજે સભાની શરૂઆતમાં જે આપણા સક્રિય સભ્ય નિરંજનાબેન છે એનો પુત્ર હિતેશ પૌત્ર એ સરસ મંગલાચરણ ગાયું કે નાની ઉંમરે ખૂબ સારા સંસ્કાર એમના તરફથી આપવામાં છે, એ બદલ ઘણો આભાર માનીએ છીએ. ત્યાર પછી ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહે જિમ્નાસ્ટિકનું પઠન કર્યું, તેમજ કોટ્યાક પ્રભુની આપણને બધાને એક મત દેવું, એટલે એમનો પણ હું આભાર માનું છું. તે પછી આપણા પ્રમુખશ્રીએ અંધજન મંડળમાં જેને પૈસા આપ્યા છે સૌનો હું આભાર માનું છું. ગત મિટિંગનું વાંચન જતીશભાઈ દ્વારા કરવામાં આવ્યું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના ભોજન યજમાન અને નિયમિત ભોજન યજમાન હતા એ બધાનો હું આજનો સૌનો આભાર માનું છું. આજના મુખ્ય મહેમાન ઇન્દ્રવર્ધનભાઈ શાહે ટૂંકું અને સરસ પ્રવચન કર્યું એ બદલ એમનો અને સંસ્થાને જે કંઈ ભાવ આપ્યો એ બદલ એમનો પણ હું આભાર માનું છું. 24-25ના હિસાબો શ્રી રાજેન્દ્રભાઈને રજૂ કર્યા, સભાએ મંજૂર કર્યા, તેથી રાજેન્દ્રભાઈના સભાનો પણ આભાર માનું છું. આજ રોજ વાલીઓના આજે આપણો એક પ્રોગ્રામ હતો, સમસ્ત વિરજ ખરાયદાના આપણા જે પૌત્રો હતા એ બધાનું સન્માન કરવાનું હતું. ઘણા દુઃખ સાથે જણાવ્યું કે આપણે કુલ 11 સભ્યોના નામ આવેલા છે, એમાંથી 4 જ છોકરા અહીંયા આવ્યા. આવતી વખતે જ્યારે આપણે પ્રોગ્રામ કરીએ તો દરેક વાલીને અને એના દાદા દાદીને વિનંતી કે છોકરાઓની લાઈન જોવે કે દાદા દાદી શું કરે, ખાલી જમવા નથી જતા પણ અહીં સારી પ્રવૃત્તિ પણ થાય છે. એટલે સૌ દાદા દાદીને વિનંતી કે પૌત્રોને લાવે, અને એ બધા જે છોકરાઓ અહીં આવ્યા છે બધાનો હું આભાર માનું છું. અને જન્મદિન નિમિત્તે જન્માષ્ટમી નિમિત્તેનો જે બધો પ્રોગ્રામ કર્યો એ બદલ હું સૌનો આભાર માનું છું. એ સમય દરમિયાન 9 બહેનો દ્વારા 9 ભાઈઓ દ્વારા આપણા સભ્યો દ્વારા જે કંઈ એ જન્માષ્ટમીના ગાયનો કરવામાં આવ્યા એ બદલ હું સૌનો આભાર માનું છું. અને છેલ્લે પ્રવીણભાઈ સાહેબ આપણને સરસ નંદ મહોત્સવ વિશે જે શબ્દો કહ્યા અને પ્રવાસે જતા સૌ સભ્યોને અભિવાદન કર્યું. સૌ ક્ષેમ કુશળ બધા પરત આવે એની હું ભગવાનને પ્રાર્થના કરું છું. આ બધા જમવાનો ટાઈમ થયો છતાં અભારણથી સાંભળવા બેઠા એ બધું હું સૌનો આભાર. થેન્ક યુ.